લોગેરિધમ ચાલુ હતું. એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે કે બાકી છે? બાકી છે. ઓકે. ક્વેશ્ચન નંબર 11 સોલ્વ થયો. હવે 12 12મા ક્વેશ્ચન. 10th બાકી છે, 10મો થઈ ગયો. ક્વેશ્ચન 12 log 2 ઓકે ગણાવી દેશું આપણે. log 60 3 વખત log છે. log ની અંદર log અને એની અંદર logarithm. ત્યાં બાજુમાં જે જગ્યા છે આવી રીતે બ્રેકેટ કરીને લખી દો કૌંસમાં, કારણ કે જે ટાઈપરાઇટિંગ કીબોર્ડ હોય એમાં આ રીતે લખવાની ફેસિલિટી ન હોય. એમાં જીની લેન્થ વધે પણ નહીં, બરાબર? એટલે લોગની અંદર લોગ અને એની અંદર લોગ, અને ત્રણેયમાં બેઝ કેટલો આવશે? 2 બેઝ આવશે. કેટલો આવશે? 2. તો કેલ્ક્યુલેશન કરીએ. 16 આન્સર લાવવા 2 ની કેટલી પાવર કરવી પડે? 4 પાવર કરવી પડે. તો આ છગડિયા કૌંસમાં જે છે એનો આન્સર કેટલો આવશે? 4. log 4 આન્સર લાવવા 2 ની 2 ઘાત કરવી પડશે, અને log 2 બેઝ 2 કેટલા થઈ જાય? 1. log 2 બેઝ 2 કેટલા થઈ જશે? 1. ફરી વખત જોઈએ. 16 જવાબ લાવવા 2 ની કેટલી ઘાત કરવી પડે? 4. એટલે આ ભાગ છે એનો જવાબ કેટલો આવ્યો? 4 આવ્યો. હવે 4 જવાબ લાવવા 2 ની કેટલી ઘાત કરવી પડે? 2. આ ભાગ છે એનો જવાબ કેટલો આવ્યો? 2. 2 જવાબ લાવવા 2 ની 1 ઘાત. સમજાશે? પછી ક્વેશ્ચન નંબર 10. 10માં બાકી છે? થઈ ગયો. કોઈને બાકી છે? ઓકે. લોગેરિધમ 0.0625. આધાર કેટલો? 2. કેટલો આધાર છે? 2. તો 0 પોઈન્ટનો જવાબ છે. 2 ની 1 ઘાત કરો તો કેટલા આવે? 2 આવે. 2 ઘાત કરો તો 4, 3 કરો તો 8. એવી રીતે તો સંખ્યા મોટી થતી જાય. આપણે તો સંખ્યા કેવી જોઈએ છે? નાની. 0.0625. તો 2 ની 0 ઘાત કરો તો કેટલો આન્સર આવે? 1. તો આ સંખ્યા તો 1 થી નાની છે. તો 0 થી નાની ઘાતાંક ઉપર જવું હોય તો 2 ની -1 ઘાત, એનો જવાબ શું આવે? 0.5. 2 ની -2 ઘાત 1/4, એનો જવાબ શું આવે? 25. 2 ની -3 ઘાત, એનો જવાબ 0.125. અને 2 ની -4 ઘાત, આવું થયું. એટલે આધાર 2 ની કેટલી ઘાતાંક કરો? -4 ઘાતાંક કરો
તો આન્સર શું આવશે? 0.0625. આધાર 2 ની કેટલી ઘાતાંક કરશો? -4. તો તમને આન્સર મળશે 0.0625. હવે માઇનસ ઘાતાંક કેમ કરવી પડશે એનું લોજિક સમજાય છે? 2 નો જવાબ 2 ક્યારે આવે? 1 ઘાત હોય ત્યારે. હવે આ સંખ્યા 1 લખાય log 1, તો 2 ની કેટલી ઘાત કરવી પડે? 0. 2 ની કેટલી ઘાત કરવી પડે? 0. તો શું આન્સર મળે? 1. આ જે છે સંખ્યા એ તો 1 થી પણ નાની છે. કોનાથી નાની છે? 1 થી પણ નાની છે. તો 2 ની 1 ઘાત કરો તો 2 આવે, 2 ની 0 ઘાત કરો તો 1 આવે. આપણે તો જોઈએ છે 0.625, એટલે આ ઘાતાંક છે એ આનાથી પણ નાની હોવી જોઈએ. તો નાની એટલે કેટલી? તો કે -1, -2, -3, -4. -4 માં તમને કેટલા મળ્યા? 0.0625. એટલે આન્સર શું આવશે? -4. બરાબર? નન ઓફ ધીસ. એક પણ આન્સર -4 છે નહીં. ક્લિયર? પછી 11, 12 ફિનિશ. 13મું થયું છે સોલ્વ? બાકી. આ બે લખી લો, પછી આપણે 13મો ગણીએ. લખાઈ ગયું? 30. The value of log 1/3 to the base 9. Logarithm of 1/3 to the base 9. ભાગાકાર હોય તો log નું શું થાય? બાદબાકી થાય. શું થાય? બાદબાકી. અને ગુણાકાર હોય તો સરવાળો. તો log 1/9, log 3/9. તો log 1 કેટલા થાય? 0. 3, 9. અહીંયાથી ગણતરી બે રીતે થાય. એક છે આધાર બદલવાની રીત. મેં આધાર ચેન્જ કરીને કેટલો કરી દીધો? 3 કરી દીધો. કેટલો કરી દીધો? 3. કારણ કે 9 ની ઘાતાંકમાં 3 આવે નહીં. 9 ની ઘાતાંક 1, 2, 3 કરો તો 3 મળે નહીં. તો log 3/3 ની વેલ્યુ કેટલી? 9 જવાબ લાવવા 3 ની, તો આન્સર શું આવે? -1/2. આ કઈ રીતે?
આધાર બદલવાની રીત. બીજું વિચારવું હોય તો આને અહીંયાથી log1 બેઝ 9 log3 બેઝ 9 log1 થઈ જાય 0. 3 જવાબ લાવવા 9 ની 1/2 ઘાત કરવી પડે. 9 માંથી 3 લાવવા હોય તો કેટલી ઘાતાંક કરવી પડે? 1/2 કરો તો થઈ જાય. વર્ગમૂળ લ્યો 9 નું તો કેટલો આન્સર આવે? 3 આવશે. તો તમે બંને રીતે વિચારી શકો. જો તમને આવો આઈડિયા ના આવે તો કઈ રીત છે? આધાર બદલવાની રીત. અને આધાર બદલીને આપણે 9 ના બદલે કેટલા લીધા? 3 લીધા. કેમ 3 લીધા? 3 નો ઘાતાંક કરવાથી કોણ મળે? 9 મળે. એમના મળી શકે? બરાબર. તો આ 13મો ક્વેશ્ચન આવડશે. log1 ડિવાઈડ બાય 3. આધાર કેટલો? 9. લખી લો 13મું. કઈ રીત કહેવાશે? આધાર બદલવાની રીત. એના પછી 15મો ક્વેશ્ચન. log બેઝ કેટલો છે? 2. એના અંદર log બેઝ 3. એના અંદર log બેઝ 3 અને એના અંદર log બેઝ 3. 27 ની કેટલી ઘાતાંક? 3. આ સ્ટેપ સમજાયું? log બેઝ 2 એના અંદર log બેઝ અહીંયા 2 છે. ઓકે. 3 અને 3. ઓકે. હવે સાદુરૂપ આપીએ. અંદરથી શરૂઆત કરશો. 27 તો 27^3 એટલે 3^3 અને એના (3) લખાય તો કેટલા થઈ જાય? 3^9. આમ થશે 3^3 અને એના પણ 3 એટલે 3 કેટલા લખાશે? 9. એનો ઉપયોગ કરીએ અહીંયા. log બેઝ 2 log બેઝ 2 log બેઝ 3 અને log 3 ની કેટલી ઘાત? 9.
3 ની 9 ઘાત, તો 9 ક્યાં આવે? સહગુણકમાં આગળ આવી જાય અને વધે કેટલા? log 3 બેઝ 3. તો log 3 આધાર 3 કેટલા થઈ જાય? 1. આ પદ્ધતિ છેક સુધી ફોલો કરવાની. આ સ્ટેપ સમજી લ્યો. 9 આગળ આવી ગયા, વધ્યા કેટલા? log 3 આધાર 3. તો log 3 બેઝ 3 ની વેલ્યુ કેટલી? 1. 9 ગુણ્યા 1 કેટલા થઈ જાય? 1. હવે આ 9 એટલે 3 નો કેટલો થાય? 2 ઘાતાંક. ચાલો, અને એવું ન લખવું હોય તો સીધું 2 લખીએ. કઈ આન્સર 9 લાવવા માટે 3 ની કેટલી ઘાત જોઈએ? 2. આવું થયું. log 2 બેઝ 2 ની વેલ્યુ કેટલી? log 2 બેઝ 2 ની વેલ્યુ 1 અને log 1 ની વેલ્યુ 0. ખ્યાલ આવશે? આન્સર શું થઈ ગયો? 0. ફરી વખત 27 નું કન્વર્ઝન શું કર્યું? 3 ની 3 ઘાત, એની 3 ઘાત. 3 ગુણ્યા 3 9. 9 ક્યાં લઈ લીધા? આગળ. 9 આગળ લઈએ એટલે વધે log 9 બેઝ 3. 3 નો વર્ગ કરો તો 9 આવે એટલે 2 થઈ ગયા. log 2 બેઝ 2 કેટલા? 1 અને log 1 બેઝ 2 કેટલા? 0. લખી લો. ફિનિશ. 16. 16th question. log of વેલ્યુ કેટલી છે? x બેઝ 2 પ્લસ log of x બેઝ પ્લસ log of x બેઝ 16 is equal to 21 divided by 4. તો બધાના આધાર કેવા છે? અલગ અલગ છે ને આપણે વેલ્યુ કોની શોધવાની? x ની વેલ્યુ શોધવાની. x ક્યાં આપ્યા છે?
લોગની અંદર. તો સરવાળો હોય તો ગુણાકાર થાય એવું ક્યારે પોસિબલ થાય? જ્યારે બંને આધાર કેવા હોય? બધા આધાર સરખા હોય તો. આપણે આવું સૂત્ર સમજાવ્યું હતું કે લોગેરિધમ a ઇન્ટુ બી હોય તો log a પ્લસ log b થાય, પણ આ બંને આધાર કેવા હોય? એક સરખા હોય તો એવું થાય, બાકી થાય નહીં. તો પહેલું કામ આપણું શું બને કે આધારને સરખા કરવા પડે. તો log x બેઝ 2 4 16. તો સૌથી નાના કેટલા છે? 2. તો બધાને 2 બેઝમાં કન્વર્ટ કરીએ તો ગણતરી ઈઝી બને. તો log x બેઝ 2 log 4 બેઝ 2 log x બેઝ 2 log 16 બેઝ 2 બરાબર 21/4. આ ત્રણેય સ્ટેપમાં કોમન શું છે? log x આધાર 2 1 પ્લસ 4 જવાબ લાવવા 2 ની કેટલી ઘાત કરવાની? 2. 16 જવાબ લાવવા 2 ની 4. આવું થશે. તો log x બેઝ 2 2 અને 4 લસા કેટલો થાય? તો 4 પ્લસ 2 પ્લસ 1 ડિવાઈડ બાય 4. 21/4. 4 કેન્સલ થયા. 4 ને 2 6 ને 1. તો આન્સર શું આવ્યો? log x બેઝ 2 બરાબર કેટલા? 3. આ સંખ્યાનું લઘુગુણક સ્વરૂપ છે. તમે લોગનું પહેલું પેજ લખાયું એમાં જુઓ, લઘુગુણક સ્વરૂપમાંથી ઘાતાંક સ્વરૂપમાં કન્વર્ઝન સમજાવેલું છે. સંખ્યાનું કેવું સ્વરૂપ છે? આ લોગેરિધમિક ફોર્મેટ છે. ત્યારે તમને સમજાવેલું કે લઘુગુણક સ્વરૂપમાંથી શેમાં જવાનું? ઘાતાંક સ્વરૂપમાં જઈ શકાય. ડબલ ઇમ્પ્લાઇઝ કરેલું સ્ટેપ લખાવેલું હશે. તો હવે સમજાવો કે આ લઘુગુણકમાંથી ઘાતાંકમાં જવું હોય તો શું લખાશે? બે ની 3 ઘાત બરાબર x. તો 8 બરાબર હશે. આવું કયા સ્વરૂપમાં કન્વર્ઝન કર્યું? લોગમાંથી એક્સપોનેન્શિયલ, અને એક્સપોનેન્શિયલમાંથી લોગમાં જવાનું કહેતો શું થાય? log x બેઝ 2 બરાબર 3. log x બેઝ 2 બરાબર કેટલા થશે? 3. 15th ક્વેશ્ચન. 16th લખી લ્યો. 16મો.
હા, આને આપણે સાદરૂપ આપી દઈએ. log x બેઝ 2 7/4 21/4. તો 4 4 કેન્સલ અને 7 × 3 21. ઓકે, પછી હવે ક્વેશ્ચન નંબર 17, 18, 19 પૂરા. 14મો ક્વેશ્ચન. log x પ્લસ log y બરાબર log of x plus y. y can be expressed as, તેનો મીનિંગ લખી દો. સૂત્રનો કરતા y ને બનાવો. y can be expressed as નો મીનિંગ શું થશે? સૂત્રનો કરતા કોને બનાવવાનો? y ને બનાવવાનો. લોગનો સરવાળો આપ્યો છે. લોગનો શું આપેલો છે? સરવાળો. તો લોગના સરવાળા માટે શું થશે? ગુણાકાર થઈ જશે. log x ઇન્ટુ y બરાબર log of x પ્લસ y. બંને સાઈડ શું છે? લોગેરિધમ. અને વચ્ચે કઈ નિશાની? ઇક્વલ ટુ. આવું ક્યારે પોસિબલ થાય? જ્યારે એક્સ વાય બરાબર એક્સ પ્લસ વાય હોય તો જ બંને ઇક્વલ થાય. કોને સૂત્રનું કરતા બનાવવાનું છે? વાય. તો વાય એક સાઈડ ભેગા કરીએ. કોમન શું નીકળે? આવો જવાબ છે. બરાબર. કોને અલગ કરે? આપણે વાય ને અલગ કરે. તો ક્વેશ્ચન નંબર 14. 1 થી 19 કોઈ બાકી હોય તો હવે કયો? બધા પૂરા? દરેક વિદ્યાર્થી એકવાર એ 19 MCQ જોઈ લે. સોલ્યુશન જે ગણાવ્યું છે એ વાંચી લે. કોઈ પણ ડાઉટ હોય તો આપણે પહેલાં એ સોલ્વ કરશું, પછી 20 થી 25 વાળા પ્રશ્ન ઉપર જવાશે. પહેલા ક્વેશ્ચન થી શરૂ કરો. 1 થી 19 કોઈ પણ ડાઉટ હોય તો પૂછી લે. આવું એક પેકેટ અંદર પડ્યું રહ્યું છે, આપી દઉં. લે
પૂરો થઈ ગયો સાહેબ લેક્ચર. સાહેબ ઓલા કાકાના દીકરાને સ્ટોક માર્કેટમાં કેવું છે? તમારા ભાઈ એમની સાથે જ છે ને? हेलो 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 अरे एक मिनट आप सुन हेलो हाँ સોળમો 16/7 log 64 base root 2. 7 પહેલા કોઈ ડાઉટ? આને બે રીતે ગણી શકાય. એક આપણે આધાર બદલીને ફેરવીશું. એક શેનાથી ગણી શકાય? આધાર બદલીને. એક ડાયરેક્ટ 2 ની 6 ઘાત કેટલા થાય? 2 ની 6 ઘાત 64. તો 64 2 ની 6 ઘાત થાય તો વર્ગમૂળ 2 ની 12 ઘાત થાય. વર્ગમૂળ 2 ની 12 ઘાત થાય. એક પદ્ધતિ આ છે. બીજું સોલ્યુશન શું કે આધાર બદલીને 64 નો 2 આધાર અને 2 ની 1/2 ઘાતનો 2 આધાર. તો 64 આન્સર લાવવા 2 ની 6 ઘાત 1/2 આગળ આવી જશે. વધ્યા કેટલા? log 2 base 2. તો છેદનો છેદ અંશમાં કેટલા થઈ ગયા? 12. પછી 14મો 16. 16માં log x base 2 log x base 4 log x base 16 કેટલા છે? 21/4. તો બધાને શેમાં આપણે કન્વર્ટ કર્યા હતા? 2 બેઝમાં. એકવીસ છેદમાં 4 log x base 2 log x base 2 log x base 2 એ ત્રણેયમાં છે. એને કોમન કાઢી લે. શું વધે? તો કે અહીંયા 1 વધે. 4 જવાબ લાવવા 2 ની 2 ઘાત
16 જવાબ લાવવા 2 ની 4. લસા લઈએ તો 4 + 2 + 1 છેદમાં 4 21/4 log x base 2. 4 ને 2 6 ને 1 7/4 21/4. તો 7 ગુણ્યા કેટલા થવાના 3 21. એમ ન કરવું હોય તો 7 ને તમે છેદમાં લઈ જઈ શકો. તો log x આધાર 2 21/7. તો 3 થયા. log x આધાર 2 3. આ સંખ્યાને દર્શાવવાનું કેવું સ્વરૂપ છે લઘુગુણક સ્વરૂપ. હવે આપણે x જોતા હોય તો 2 ની 3 ઘાત બરાબર 8 એટલે કેટલી વેલ્યુ x. છેલ્લો મુદ્દો અગત્યનો છે. જે ચેપ્ટરની શરૂઆત થઈ હતી ત્યારે તમને એવું કીધું હતું કે 64 એ 8નો વર્ગ થાય, 64 એ 4નો ઘન થાય, 64 એ 2 ની 6 ઘાત. તો 64 દર્શાવવા માટે આપણી પાસે લોગેરિધમ મેથડ પણ છે અને એક્સપોનેન્શિયલ મેથડ પણ છે. પછી આપણે કન્વર્ઝન જોયું હતું કે 64 જવાબ લાવવા 64 આધારની 1 ઘાત કરવી પડે, 8 આધારની 2 ઘાત કરવી પડે, 4 આધારની 3 ઘાત કરવી પડે અને 2 આધારની 6 ઘાત કરવી પડે. બરાબર. તો એવા કન્વર્ઝન જોયા હતા. એ કન્વર્ઝન પ્રમાણે લોગેરિધમમાંથી આપણે શેમાં કન્વર્ટ થયા ઘાતાંકવાળા સ્વરૂપમાં ગયા. આવું લખાવેલું તમને. a ની b ઘાત બરાબર શું હોય c. તો log a c બરાબર b. આધાર ઘાતાંકમાં અને લોગેરિધમમાં કેવો રહે એઝ ઇટ ઇઝ રહે. બદલાય કોણ આ બે b અને c. ડબલ ઇમ્પ્લાઇઝ આ સાઈડથી આમાં જઈ શકાય, અહીંયાથી અહીંયા જેવી દાખલાની જરૂરી. ક્લિયર. 20મો ગણીએ. 19મો ક્વેશ્ચન. log x બરાબર m + n. log y બરાબર m - n. log 10x છેદમાં y². આની વેલ્યુ શોધવાની. log 10x / y². તો log આ સ્ટેપ ખ્યાલ આવે. log 10x - log y². કેમ આવું થયું? ભાગાકારનો રૂલ. પછી આગળ સરવાળાનો ગુણાકાર હોય તો સરવાળો થશે. બે ઘાત ક્યાં આવી જાય? આ સમજાયું. log 10 બેઝ 10 1. જ્યારે આ ગણાયું ત્યારે કીધું હતું કે જો બેઝ આપેલો ન હોય તો ચેપ્ટર 1 માટે બેઝ કેટલો કન્સિડર કરવાનો 10 અને ચેપ્ટર 8 માટે બેઝ e. અને બે પ્રકાર સમજાવેલા, એક સામાન્ય લઘુગુણક અને એક નેચરલ, એટલે કોમન લોગેરિધમ અને નેચરલ લોગેરિધમ. પ્રાકૃતિક લઘુગુણક અને સામાન્ય લઘુગુણક. ક્લિયર. x ની વેલ્યુ -2, y ની વેલ્યુ m-. આવો જવાબ છે. બરાબર.
19th. હવે 20મો સિમ્પ્લિફાઈડ વેલ્યુ એટલે સાદુરૂપ આપો. સિમ્પ્લિફાઈડ વેલ્યુ એટલે શું? સાદુરૂપ આપવાનું. 2 log 5 base 10. 2 log 5 base 10 plus log 8 base 10 minus 1/2 log 4 base 10. આવું લખાયું. તો આ જે સહગુણકમાં હોય એ ક્યાં જતા રહે? ઘાતાંકમાં જતા રહે. એવો નિયમ સમજાવેલો છે. શું નિયમ હતો? log a ની b ઘાત બેઝ c હોય તો શું લખાય? આવું કઈ શીખવાડેલું? એનો ઉપયોગ કરીએ. log 5 નો વર્ગ આધાર 2 વત્તા log 8 આધાર 10 માઇનસ log 4 ની 1/2 બેઝ. આ બે ભેગા કરી સરવાળો આપ્યો છે. 5 નો વર્ગ કેટલો થાય? 25. જો તો ગુણાકાર હોય તો તમે આવો સરવાળો કરતા હતા. ગુણાકાર હોય તો શું કરતા હતા? સરવાળો મેળવતા હતા. એવી રીતે 25 ગુણ્યા 8 4 નો વર્ગમૂળ 4 નો વર્ગમૂળ 2 25 8 કેટલા થાય? 200 ભાગ્યા 2 લખાય. કેમ? માઇનસ છે. 200 ભાગ્યા 2 100 આધાર 10. 100 જવાબ લાવવા માટે 10 આધારની 2 ઘાત કરવી પડે. પડશે. કઈ વેલ્યુ કહેવાશે? સિમ્પ્લિફાઈડ વેલ્યુ એટલે સાદું રૂપ આપવું. આ બધાની પ્રેક્ટિસ કરવી પડશે. જવાબ તો આવ્યા જ કરશે. પછીનો ક્વેશ્ચન
આવો આપણે ઇન્ડાયસિસમાં ગણતરી કરી હતી, યાદ છે? ઇન્ડાયસિસ ખોલો, આવો એક ક્વેશ્ચન હશે, ચેક કરો. છે સી એક્સરસાઇઝ. એક્સરસાઇઝ સી એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન છે, ખાલી આગળ શું લગાડી દીધું? લોગ. બરાબર? સાદુરૂપ એની એ જ પદ્ધતિથી આપવાનું. એમાં આન્સર એક્સ છે, અહીંયા log x આવશે. આગળ કોણ લાગી ગયા? એવું યાદ નહીં રાખવાનું, આપણે તો સાદુરૂપ આપવાનું. બરાબર? આમાં સહેજ પ્લસ માઇનસનો ક્યાંય પણ ફેરફાર કરે તો બદલાઈ જાય જવાબ. સમજાશે? ચાલો ગણતરી શરૂ કરીએ. બધું એ જ કાર્ય કરવાનું, ખાલી આગળ કોણ છે? log છે. 1/1 - x². 3 માઇનસ ઘાત હતી, 1 નીકળી ગઈ, 2 રહી. આ સ્ટેપ ખ્યાલ આવ્યો? હવે અહીંયા સાદુરૂપ અપાશે. લોગેરિધમ 1 - x² - 1 છેદમાં 1 - x². આ કેન્સલ. પછી log -x². હવે આ ઘાતાંક માઇનસ હોય તો છેદ હોય એ અંશમાં આવી જાય, અંશ હોય એ છેદમાં આવી જાય. (1 - x² છેદમાં -x²). એટલે આ ઘાતાંક નીકળી ગઈ, છેલ્લે કઈ વધી? -1/2 વાળી. -x² ગુણાકાર કરીએ અહીંયા. આ કેન્સલ. લોગેરિધમ -1 - x² -1/2. માઇનસ માઇનસ નીકળી ગયા. x નો વર્ગ છેદમાં છે, અંશમાં જાય તો શું થાય? નેગેટિવ થાય. છેદમાં ઘાતાંક 2 પોઝિટિવ છે, અંશમાં જાય તો નેગેટિવ. તો આ બે ગયા. x ની -1 × -1 +1. આન્સર શું આવશે? x આવશે. બરાબર? log x. ઇન્ડાયસિસ વાળો સેમ પ્રશ્ન, ખાલી ફેરફાર કેટલો આગળ? log મૂકી દીધા. લખી લેવાના.
Question 22. The simplified value of log શું આપ્યું છે? ચતુર્થ મૂળ, ફોર્થ રૂટ 729 ઇન્ટુ ઘનમૂળમાં નવની -1 ગુણ્યા 27ની -4/3 આવું છે. તો આપણે જે આ ઘનમૂળને ફોર્થ રૂટ એટલે ચતુર્થ મૂળ છે એને આપણે થોડું સિમ્પ્લિફાઈડ લખીએ. 729, 9 અને 27 આ બધા 3ની ઘાતાંક વાળા નંબરો છે. કેવા નંબર છે? 3ની ઘાતાંક. તો 3ની કેટલી ઘાતાંક કરીએ તો 729 થાય? 6. 3ની 6 ઘાત, 3ની -2 લખાય, 9 એની -1 ઘાત તો 3ની -2, 9ની -1 ઘાત એટલે 1/9, 3ની -2 ઘાત એટલે 1/9 થઈ જશે. માઇનસ ઘાતાંક હોય તો ક્યાં આવે? 1/. 27 3ની 3 ઘાત. હવે જુઓ, આ જે છગડીયો કૌંસ છે ઘનમૂળ હોવાથી એની ઘાતાંક કેટલી લખાય? 1/3. અને આ મોટો બ્રેકેટ છે સ્ક્વેર બ્રેકેટ, એની ઘાતાંક કેટલી લખાય? 1/4. આ સ્ટેપ સમજાયું હોય તો આગળ જઈએ. પહેલા 729 3ની 6 ઘાત, 9ની -1 એટલે 3નો વર્ગ અને એની 1 ઘાત. આ સમજાયું? 3નો વર્ગ અને એની ઘાતાંક -1 એટલે 3⁻². પછી 27 -4/3 તો 27 એટલે 3ની 3 ઘાત અને એની -4/3. પછી જે ઘનમૂળ વાળો ભાગ છે એ છગડીયા કૌંસમાં 1/3 અને ચતુર્થ મૂળ ફોર્થ રૂટ વાળો ભાગ છે એ ચોરસ કૌંસની બહાર કેટલા? 1/4. એટલે ના આપણે ઘનમૂળ લખવું પડે કે ના આપણે ફોર્થ રૂટ લખવું. ક્લિયર આટલું? અને બધાને કન્વર્ટ કરીને શેમાં લઈ લીધા? 3માં લઈ લીધા. કારણ કે ઘાતાંક અને આધારનો નિયમ શું છે? સરખા આધાર હોય તો ઘાતાંકનું કંઈ થાય, સરવાળો કે બાદબાકી. આધાર સરખા હોય નહીં તો કંઈ થાય. 3ની 6 ઘાત, આ 3 કેન્સલ. 3ની -2 -4 એની 1/3 ને એની 1/4. તો શું લખાય? log 3ની ઘાતાંક કેટલી? 6
3⁻², અને એની કેટલી? 1/4. તો 6 માંથી 2 ગયા તો log 3 ની ઘાતાંક 4 અને એની ઘાતાંક 1/4. તો 4 4 કેન્સલ. કેટલો આન્સર આવે? log 3. એવું આપેલું છે આન્સરમાં, log of 3. બધી ઘાત કઈ રીતે એલિમિનેટ થઈ ખ્યાલ આવ્યો? પહેલા 3 કેન્સલ થયા એટલે 4 વધ્યા. 4 ને 2 6. 6 ના પાછા 3 સાથે ભાગ ચાલે એટલે 2 વધ્યા. 3 ની -2, -2 ને 6, 3 ની 4, અને આખાના છેદમાં કેટલા હતા? 1/4. 1/4 ની સાથે 4 કેન્સલ. કેટલા વધ્યા? log 3. લખી લો. ચાલો એના પછી ક્વેશ્ચન નંબર 23, MCQ 23, log A base B, log B base C, log C base A. અને આખાનો શું આપ્યો? ઘન. બધાના આધાર કેવા છે? અલગ અલગ, A, B અને C. તો પહેલું કામ આપણે આધાર સરખા કરી દઈએ તો ગણતરી સરળ થઈ જશે.
log c base 10 log a base 10. c કેન્સલ, b કેન્સલ અને a કેન્સલ. અંશ છેદ અંશ છેદ અંશ છેદ છે બધા. એકની કેટલી ઘાત? તો આન્સર શું આવશે? 1. કઈ રીત વાપરી? આધાર બદલવાની રીત. હવે એવું જરૂરી નથી કે તમે 10 જ લખો, એના બદલે તમે x પણ લખી શકો, m પણ લખી શકો, કોઈ પણ લખી શકો, બરાબર. પણ બધા આધાર કેવા રહેશે? સરખા. તમે અહીંયા આધાર બદલો તો અંશમાં 10 લખ્યા તો નીચે કેટલા લખવાના? 10. અહીંયા ફેરવો તો અંશમાં 10 લખ્યા તો નીચે પણ કેટલા લખવાના? 10. પછી અંશમાં 10 હોય નીચે 5 હોય એવી ફેસિલિટી મળે. ઓકે, લખી લો 23. ચલો એના પછી log ઓફ શું આપે છે? 64 બેઝ 2 into √2. બે રીતે કેલ્ક્યુલેશન પોસિબલ છે. એક, 2 વર્ગમૂળ 2 ની ઘાતાંક કેટલી કરશું તો જવાબ 64 આવે. 4. એ તો એક સીધું ગણતરી LC થી. તો અહીંયા ડાયરેક્ટ શું આન્સર લખાશે? 4. બીજી મેથડ આધાર બદલીને. log 64 નો આધાર કેટલો રાખ્યો આપણે? 2. અને બીજું આપણે log 2√2 નો આધાર કેટલો રાખ્યો? 2. આધાર આપણે 2 વર્ગમૂળ 2 માંથી ચેન્જ કરીને શું લાવી દીધા? ખાલી 2. તો 64 જવાબ લાવવા 2 ની કેટલી ઘાત કરવી પડે? 6. 2 વર્ગમૂળ 2 2 ની કેટલી ઘાતાંક થઈ જાય? 3/2. કેવી રીતે સમજી લો? 2 વર્ગમૂળ 2 2 ની
1/3 2 ની 1 ઘાત 1/2 ઘાત 3/2 લખાશે આવું. તો 3/2 ઘાત ક્યાં આવી જાય? આગળ આવી જાય સહગુણકમાં. તો વધે કેટલા? log2 base 2 1 છેદનો છેદ અંશમાં 12/3. એક તમે ડાયરેક્ટ લખી શકો અને આ મેથડને કઈ કહેવાશે? આધાર બદલવાની રીત. સમજાશે? લખી લો બંને રીત. ક્વેશ્ચન 24. ચાલો લખાઈ ગયું. લાસ્ટ ક્વેશ્ચન. ધ વેલ્યુ ઓફ log 25 to the base 8 log 25 to the base 8 અને આપેલું શું છે? log 2 base 10 આપેલો છે 0.3010. કેલ્ક્યુલેશન સમજી લ્યો. 25 આધાર બદલવાની રીત પ્રમાણે 25 એટલે 5 નો વર્ગ અને 8 એટલે 2 નો. આ સમજાયું? એકમાં 2 સ્ટેપ કરી લીધા. નહીતર આપણે શું લખીએ? પહેલા log 25 base 10 log 8 base 10 એવું લખીએ ને પહેલા. એના બદલે આપણે શું લખ્યું? 25 એટલે 5 નો વર્ગ base 10 અને 2 નો ઘન base 10. એક સ્ટેપ આપણે ઘટાડી દીધું. ઘાતાંક ક્યાં આવી જાય? સહગુણકમાં આગળ. બે ભાગ્યા 3 મળી જાય. log 2 base 10 ની વેલ્યુ કેટલી છે? 0.3010. હવે કોને શોધવાના રહ્યા? log 5 base 10. તો ટેક્સ્ટ બુકમાં પાછળ log ટેબલ ખોલો. A8 કે A9 પર છે લોગેરિધમ. એમાં જુઓ 10 પછી 20 પર આવો. 20માં પહેલા કોલમમાં લખ્યું છે 0.3010
પછી 40, 30, 40 ને 50 પર આવો. 0.6990. તો 2 into 6990 છેદમાં 3 ગુણ્યા 3010. શું આન્સર આવશે? આ તો આપી દીધું છે, 5 આપણે મેળવ્યા લોગ ટેબલથી. કેટલા? 1.5482. હવે જુઓ, આપણે ક્વેશ્ચનમાં 25 જવાબ લાવવા. અહીંયા સમજી લે, આવું કાંઈ ગણવું ના હોય ને, એઝ ઇટ ઇઝ પૂછાયું હોય તો ઓપ્શન ફેરવ્યા વગર. ક્વેશ્ચન એવો છે કે log 25 બેઝ કેટલો? 8. 8 ની 1 ઘાત કરો તો કેટલા આવે? 2 ઘાત કરો તો 64. તો 8 ની કેટલી ઘાત કરો તો 25 આવે? તો જવાબ કોની વચ્ચે હશે? એવા ઓપ્શન કેટલા? એક જ ઓપ્શન, 1 પોઈન્ટ. બરાબર. એક આ પદ્ધતિ. તમને એવું કીધું હતું કે આધાર ઘાતાંકની મર્યાદા શું છે કે 8 ની 1 ઘાતે 8 અને પછી 64, વચ્ચેની કોઈ ઘાતાંક મળે નહીં અને એનું કોઈ અર્થઘટન પણ ન થાય. હવે તમને કોઈ એવું કે મારે 25 જવાબ 4 ની ઘાતાંકમાં લાવો છે. કોની ઘાતાંકમાં? 4 ની ઘાતાંક. તોય લાવી શકાય. આપણે ગણતરી કરીએ. log 25 બેઝ કેટલો? 4. તો log 5 નો વર્ગ આધાર 10, 2 નો વર્ગ આધાર 10. તો 2 log 5 બેઝ 10, 2 log 2 બેઝ 10. તો 2 કેન્સલ થઈ ગયા. 0.6990 0.3010 કેટલા થશે? 2. કેટલા? 2.32. આવો આન્સર આવ્યો. તો આપણે એવું કહી શકાય કે 4 ની 1 ઘાત કરો તો 4 આવે, 2 ઘાત કરો તો, અને 4 ની 3 ઘાત કરો તો 64 આવે. તો વચ્ચે 25 નંબર છે, તો જવાબ કોની વચ્ચે હશે? 2 અને 3 ની વચ્ચે હશે. તો 4 ની કેટલી ઘાત કરીએ તો 25 જવાબ આવે? તો કે 2.3223 ઘાત કરીએ તો આવે. આ પોઈન્ટ વાળી ઘાતાંક મળી ગઈ. બરાબર. કોઈ એમ કે 4 ને 25 ને 7 ના ઘાતાંકમાં કન્વર્ટ કરો. કોનામાં? 7. તો શું થાય? તો કે 7 ની 1 ઘાત 7, 7 ની 2 ઘાત 49. અહીંયા ક્યાંક વચમાં 25 છે, તો જવાબ કોની વચ્ચે આવશે? 1 અને 2 ની વચ્ચે. કેટલો આપણે ગણતરી કરી? log 25 આધાર 7. તો log 5 નો વર્ગ આધાર 10 અને log 7 આધાર 10. તો 2 0.6990. લોગ ટેબલમાં 70 જુઓ, 50 પછી 70, 0.
84. ચાલો આનો કરો 1 પોઈન્ટ આવી ગઈ વેલ્યુ. તો લોગ ટેબલની મદદથી કોઈ પણ નંબરને ગમે એની ઘાતાંકમાં કન્વર્ટ કરીએ. કોઈ પણ નંબરને ગમે તે સંખ્યાની શેમાં કન્વર્ટ કરી શકો? ઘાતાંકમાં તમે કન્વર્ઝન કરી શકો. તો 7 ની 1 ઘાત એટલે 7 ને 2 એટલે 49. તો જવાબ 1 અને 2 ની વચ્ચે મળી ગયો. કેટલી ઘાતાંક કરીએ તો 49 આવે? 0.6542. ઓકે, ક્લિયર આટલું? હજી એક વખત લોગ એટલે શું ત્યાંથી શરૂ કરીને 25મા ક્વેશ્ચન સુધીમાં કંઈ પણ ડાઉટ હોય તો એકવાર વાંચી લ્યો, થિયરી જોઈ લ્યો, સમજી લ્યો. લોગેરિધમ 8મા ચેપ્ટરમાં પણ ઉપયોગમાં આવશે, 7મા ચેપ્ટરમાં પણ ઉપયોગમાં આવશે. એટલે લોગને એ પહેલા ચેપ્ટરમાં 1 માર્ક છે, જતા કરી દે એવી રીતે ગણતરીમાં લેવા નહીં. બરાબર? વિકલન વાળું ચેપ્ટર છે એમાં પણ લોગ આવશે. સેટ વાળું ચેપ્ટર છે વિધેયનું, ફંક્શનનું, એમાં પણ લોગ આવશે. જોઈ લો કોઈ પણ ક્વેશ્ચનમાં, કોઈ થિયરીમાં, કોઈમાં ક્વેરી હોય આ લખી લ્યો. આ હતો ને પ્રશ્ન. સન્ડે. હું થયું એ ન ખબર પડી. ચાલો 8 બેઝ વાળા ગણવા છે ને? આધાર બદલવાની રીત યાદ છે? અંશનો આધાર અને છેદનો આધાર કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. હવે 2 અને 3 ક્યાં આવી જાય? સહગુણકમાં આગળ આવી જાય.
log to base 10 આપેલા છે અને આને આપણે log ટેબલમાંથી મેળવીએ. સાદરૂપ આપશો એટલે 1 પોઈન્ટ આવશે. Gopal started walking 2 kilometers straight from his school. Okay. કઈ દિશામાં ચાલે એ નથી મેન્શન કર્યું. સ્ટ્રેટ એટલે ગોપાલ સ્ટાર્ટેડ વોકિંગ ટુ વેસ્ટ સાઈડ અથવા ઈસ્ટ સાઈડ. નોર્થ સાઉથ ઈસ્ટમાં જાય છે ને. ટર્ન ટુ હિઝ રાઈટ આમાં મેન્શન કરવું પડે. સ્ટ્રેટ તો આમેય જવાય ને આમેય જવાય. 13 ને 19. હા હા એ બુકમાં સોલ્યુશન સમજાતું નથી એવું છે ને. બહુ બધા સ્ટુડન્ટને ક્વેરી છે, આપણે ક્લાસમાં જ બધાને એક સાથે કરાવી દઈશું. એક 19મો ને એક 13મો ને પછી હજી એક છે અહીંયા ગુડ ઇઝ બેડ ને બેડ ઇઝ ગુડ ને એવું બધું છે ને. એ પણ બોલો કયો? હા આપણા એડિશનલનો ક્વેશ્ચન છે. લાવો ક્યાં ગણીએ? હવે જો 1/2 છે એને આમ લઈ જવાય. સોરી એ તો પહેલાં બહાર રહેશે. પહેલાં લખાશે log a into b. કેમ? સંખ્યાનો લોગનો સરવાળો તો ગુણાકાર થાય. આપણે કઈ વેલ્યુ શોધવાની? a ડિવાઈડ બાય b પ્લસ b ડિવાઈડ બાય. હવે 2 જે છે એ અહીંયા આ રીતે 1/2 છે. અહીંયા લખીએ કાંઈ? એકના છેદમાં હતા તો ચોકડી ગુણાકારના રૂલ પ્રમાણે અહીંયા સહગુણકમાં આવી જાય. આ ઘાતાંકમાં ચડશે અહીંયાથી. બે પાવર થઈ ગઈ. ખ્યાલ આવ્યો? આમ ન કરવું હોય તો આ જે અહીંયા છે એને અહીંયા લઈએ કાંઈ. બંને ઓપ્શન પોસિબલ છે. તો આનો વર્ગ અહીંયા મૂકી દો તમે. બંને સાઈડ લોગ છે. આ વેલ્યુ સરખી હોય તો જ લોગ સરખું થવાનું. a into b a square ને આમ મોકલી દો. છેદમાં કોને લાવી દેવાના? અહીંયા. અને ક્યાં મોકલી દેવાના? ત્યાં. બરાબર. હવે છેદ અલગ કરો. આ ગયા, આ ગયા, આ ગયા. a ડિવાઈડ બાય b પ્લસ b ડિવાઈડ બાય a. આ બે વધ્યા. આ સાઈડ આવે તો 14 થઈ જાય. આ જવાબ. આપણી બુક છે ને બહુ બધી વેરાયટીના ક્વેશ્ચનથી બનેલી છે. આની બહાર ક્યાંય જવાની જરૂરત જ નથી. આપણી બુકના ક્વેશ્ચનને એડિશનલને આવડે એટલે પૂરું. એમાંથી જ હોય. ઓકે ચાલો, સમજાઈ ગયું બધાને? લોગેરિધમ ક્લિયર? હવે એડિશનલ ક્વેશ્ચન બેંક ખોલો, જેમાં પહેલા ચેપ્ટરમાં તે ક્વેશ્ચન નંબર 61 થી લઈને
97 સુધી બધા જ ક્વેશ્ચન લોગેરિધમના છે. 61 થી લઈને ક્યાં સુધી? 97 સુધી. ઓકે, હવે એની કેલ્ક્યુલેશન કરેલી PDF ફાઇલ છે તૈયાર, એ હું તમને શેર કરીશ અને આપણે એમાંથી થોડાક ક્વેશ્ચન ગણશું જેવું આપણે ચેપ્ટર 2 માં નક્કી કરેલું ને, એક ગણવા વાળું. આજનો ગણાવશું ને, છે ટાઈમ આપણી પાસે. તો ચેપ્ટર 2 પ્રમાણે આપણે આમાં 2 2 3 3 જે આપણને ફાવે એવા ગણવા. ક્યાંથી ક્યાં સુધી છે? ઓકે, હવે તમે જેમ પૂછ્યું એમ પેપર આટલા ટાઈમથી જે હું 2015 થી ભણાવું છું, તો 25 સુધીના ટાઈમમાં 10 વર્ષમાં એવો એક્સપિરિયન્સ થયો છે કે આપણી ટેક્સ્ટ બુકમાં જે ક્વેશ્ચન છે એ અને એડિશનલના તમને આવડે તો બહુ બધા ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ એમનામ જ પૂછાય છે. ABCD ઓપ્શનનો ક્રમ પણ બદલાતો નથી, એનું એ જ હોય. હું એની ગેરંટી નથી લેતો કે આમ જ થશે, પણ આપણી પાસે જે ક્વેશ્ચન અને ક્વેશ્ચનના પ્રકાર છે એ બહુ સરસ ને સારા છે. નંબર ઓફ વેરાયટીઝ બહુ બધી છે. તમે હમણાં 25 ક્વેશ્ચન જોયા, બધા અલગ અલગ પ્રકારના છે. ક્યાં એવું તો નથી કે એક સેમ ટુ સેમ વેલ્યુ મેળવી દો, જવાબ આવી જાય, સૂત્ર મૂકો, જવાબ આવી જાય, એવું નથી. બધામાં થોડું વિચારવું પડશે, એની પ્રેક્ટિસ કરવી પડે એવા. તો આમાં તમે જે હમણાં ડાઉટ પૂછો એ એઝ ઇટ ઇઝ એમાં જુઓ તો એના ABCDના ક્રમ બદલ્યા છે કે એ એમનામ જ છે? સહેજ માઇનોર ડિફરન્સ છે. તો આપણને જે સમજાવીએ અહીંયા ક્વેશ્ચન બોર્ડ પર ગણીએ ટેક્સ્ટ બુકના, એ અને એના જેવા એટલા આવડવા જોઈએ, એટલું ઇનફ છે. બીજું કંઈ કરવાની જરૂર પડશે, કારણ કે ક્વેશ્ચનની સંખ્યા જ બહુ છે. જેમ કે તમે પરમ્યુટેશન કોમ્બિનેશન ખોલો, ચેપ્ટર 5 ઓપન કરો, એના આન્સર જે હોય ને, ABCD એક્સરસાઇઝના આન્સર એમાં આવી જાઓ. હવે સરવાળો કરો, 23, 21, 22 અને 20. 86 એક્સરસાઇઝના ક્વેશ્ચન છે અને 144 એડિશનલના છે. એ 230 MCQ માંથી પોસિબિલિટી છે કે 5 માર્કનું પૂછાય. કાં તો એના જેવા પ્રશ્નો, કાં તો એવા બેઠા પ્રશ્નો, કાં તો 2 બેઠા પૂછે ને 3 થોડા ઘણા ચેન્જીસ કરીને પૂછે. એમાં બધી વેરાયટી આવી ગઈ. એવું જ તે તમારું 7મું ચેપ્ટર ખોલો, સેટ રિલેશન ફંક્શન. ડાયરેક્ટ આન્સર પર આવો. 95 એડિશનલમાં છે અને પેલામાં કેટલા છે? બરાબર. એમાંથી પણ પોસિબિલિટી છે કે 4-5 માર્ક પૂછાય. કેટલા માર્કનું? 5 માર્ક. તો અગેન એટલા ગણ્યા પછી બીજું કંઈ ગણવાની જરૂર પડશે. એવું જ સેટ APGP વાળું ચેપ્ટર, એરિથમેટિક પ્રોગ્રેશન એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, એમાં એટલા બધા ક્વેશ્ચન આપેલા છે. બરાબર. એરિથમેટિક જીઓમેટ્રિક 6થું ચેપ્ટર, એમાં એડિશનલ કેટલા છે? 151 અને 4 એક્સરસાઇઝ, 3 એક્સરસાઇઝ, સોરી. ઇનફ. ચેપ્ટર વેઇટેજ મેક્સિમમ 5 માર્ક. બરાબર. પુષ્કળ ક્વેશ્ચન છે. આપણી પાસે જાન્યુઆરી સુધી ટાઈમ છે. રોજ 5-5, 10-10 ગણો એટલે સોલ્વ થયા કરે.
સમજાયું? બીજું કંઈ કરવાની જરૂર પડશે નહીં. ચાલો હવે એફ એક્સરસાઇઝ આપણા જે બાકી એક ક્વેશ્ચન છે ચેપ્ટર 2 વાળું એમાં આવી જાઓ. ઓપન કરો. એફમાં ક્વેશ્ચન નંબર 11. હવે ધ્યાનથી જો ગણતરી. ઇક્વેશન શું આપ્યું છે? x વર્ગ બરાબર x પ્લસ 1. તો ડાબી સાઈડ લઈએ તો શું થાય? x સ્ક્વેર માઇનસ x માઇનસ 1. માઇનસ 1 ના એવા ભાગ પાડો કે 1 આવે. એવા કોઈ ભાગ પડશે? માઇનસ 1 ના એવા ભાગ પાડો કે 1 આવે. એવા ભાગ પડશે નહીં પડે. એટલે આપણે મેળવવાનું શું છે? એના બે રૂટ છે આલ્ફા અને બીટા. આલ્ફા સ્ક્વેર ડિવાઈડ બાય બીટા માઇનસ બીટા સ્ક્વેર ડિવાઈડ બાય આલ્ફા. એવું આપણે શોધવાનું છે. તો આને સાદુરૂપ આપીએ. આલ્ફા ઘન માઇનસ બીટા ઘન છેદમાં શું લખાય? આલ્ફા ઇન્ટુ બીટા. આપણી પાસે રૂટના સરવાળાનું સૂત્ર છે અને રૂટના ગુણાકારનું સૂત્ર છે. અહીંયા એબીસી લખાવો. આલ્ફા વત્તા બીટા માઇનસ બી ના છેદમાં એ. થશે માઇનસ કૌંસમાં માઇનસ આલ્ફા ઇન્ટુ બીટા સી ના છેદમાં એ. આનો જવાબ શું આવ્યો? -1. હવે કોને શોધવા પડે? આલ્ફા ઘન માઇનસ બીટા ઘન. બાદબાકીનું તો કોઈ સૂત્ર છે નહીં. તો આલ્ફા માઇનસ બીટા આખાનો ઘન. આનો જવાબ શું? આલ્ફા ઘન બીટા ઘન માઇનસ 3 આલ્ફા બીટા આલ્ફા માઇનસ બીટા. આવું લખાવેલું. a ઓછા b આખાનો ઘન બરાબર a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab a માઇનસ b. યાદ આવ્યું? આ જરૂર કોની છે? આલ્ફા ઘન માઇનસ બીટા ઘન. આ ભાગ એને સૂત્રનો કરતા બનાવો. આવું લખાય. માઇનસ ના બદલે શું થઈ જાય? આ બાજુ આવે તો ફરી વખત સમજીએ.
a ઓછા b આખાનો ઘન, a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab a માઇનસ b. આ વસ્તુ શોધવા માટે મેં સાદરૂપ આપ્યું તો આલ્ફા ઇન્ટુ બીટા સીધા મળી ગયા. આલ્ફા ઘન માઇનસ બીટા ઘન શોધવા એ આપણું કામ બન્યું. તો રૂટના સરવાળાનું સૂત્ર છે, ગુણાકારનું સૂત્ર છે, બાદબાકીનું કંઈ છે કે રૂટની બાદબાકી શું થાય એનું કોઈ સૂત્ર છે. તો આલ્ફા માઇનસ બીટા ઘનની વેલ્યુ કેટલી થાય? તો કે આલ્ફા ઓછા બીટા આખાનો ઘન 3 આલ્ફા બીટા આલ્ફા માઇનસ બીટા. હવે આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપ્યા? આવું જો મારે આલ્ફા ઘન માઇનસ બીટા ઘનની વેલ્યુ જોતી હોય તો હવે કોને શોધવા પડે? આલ્ફા માઇનસ બીટા. એ જ ઘટે છે, આલ્ફા માઇનસ બીટા એ જ ઘટે છે. વર્ગનો વિસ્તરણ લખાવો. આલ્ફા સ્ક્વેર આલ્ફા બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટા કેટલા? -1. ધ્યાન આપજો ખાસ. આલ્ફા માઇનસ બીટા આલ્ફા માઇનસ બીટા આ શોધવા છે. તો આપણે વર્ગમાં ગયા તો વળી પાછી પ્રોબ્લેમ આવે. આલ્ફા માઇનસ બીટા જોતા હોય તો કોની જરૂર પડે? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. આનું કામ પાછું અહીંયા અધૂરું રાખો. આનું વિસ્તરણ લખાવો. આલ્ફા સ્ક્વેર 2 આલ્ફા બીટા બીટા સ્ક્વેર. અહીંયા આપણે એક સ્પેસ ખાલી રહેવા દઈએ. અહીંયાથી લખીએ આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર. ચલો ધ્યાન આપજો. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એને સૂત્રનો કરતા બનાવીએ તો આલ્ફા પ્લસ બીટા એમાંથી કોને બાદ કરવાના? 2 આલ્ફા બીટા. ચલો રૂટનો સરવાળો રૂટનો ગુણાકાર આવી ગયો. રૂટનો સરવાળો કેટલો? 1. 1 નો વર્ગ ઓછા 2. રૂટનો ગુણાકાર -1. તો વેલ્યુ કેટલી? 1 + 2 બરાબર 3. આ કોની વેલ્યુ? ચલો આનો ઉપયોગ અહીંયા કરીએ. કેટલા મૂકીએ? 3. 5. આ 5 કોના બરાબર? તો વર્ગમૂળ લઈએ તો શું થાય? વર્ગમૂળ 5 થઈ જાય. આ આલ્ફા માઇનસ બીટા અહીંયા જરૂર છે.
3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 નો ઘન x નો ઘન હોય તો x કેટલી વાર લખાય? 3 વાર લખાય. તો વર્ગમૂળ 5 કેટલી વાર લખાય? તો વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5, 5 વર્ગમૂળ 5 માંથી 3 વર્ગમૂળ 5 ગયા તો કેટલા વધ્યા? આની વેલ્યુ કઈ મળી? આલ્ફા ઘન માઇનસ બીટા ઘન. આ મળ્યું. હવે 2 વર્ગમૂળ 5 ક્યાં મૂકવાના? આપણા અહીંયાના ક્વેશ્ચનમાં એના છેદમાં કોણ છે? -1. એટલે શું આન્સર આવશે? -2√5. ઓકે, સમજીએ પાછું ફરી વાર? રહેવા દઈએ. રોજ એક જ ગણાય ને? એકય ના ગણાય. -2√5 આન્સર આવી ગયો. પેલા લખી લ્યો. સ્કેનર આપી દે. હજી એવા 1-2 ક્વેશ્ચન છે. સ્કેનરમાંથી લખવું પાછું.